રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે સિટી બસનું ટ્રાન્સપોર્ટેશન છે એ સારી વાત છે. લોકોને એનાથી દૂર ને દૂર જગ્યાએ જવું હોય તો પણ એ સુવિધા સારી છે. પણ છેલ્લા 3 મહિનાથી અકસ્માત થયા છે. ગઈકાલે પણ એક દીકરીનું મૃત્યુ નિપજ્યું હતું. એ દુઃખની બાબત છે. છેલ્લા 3 મહિનાથી અલગ અલગ જગ્યાએ અકસ્માત થઈ રહ્યા છે. ત્યારે સિટી બસના જે સંચાલકો છે, કોન્ટ્રાક્ટરો છે, એના કોઈ નોર્મ્સ પાલન કરવામાં આવતા નથી. અને ખરેખર જ્યારે ડ્રાઈવરોની ભરતી કરે છે ત્યારે એના લાયસન્સ ચેક કરવા જોઈએ, એનું શારીરિક હેલ્થ સારી છે એ પણ ચેક કરવું જોઈએ. આજ સુધી ચેક કરવામાં આવતું નથી. અને જેને તેની ભરતી કરે છે એટલે આવા બનાવો બને છે. અને આજે પણ મ્યુનિસિપલ કમિશનરના જે સિટી સંચાલક જે છે, એના મેનેજર છે, એને પણ સવારમાં મેં વાત કરી છે કે જે આ સિટી બસના સંચાલક જ છે એની સામે કડકમાં કડક પગલાં લેવાય એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે. તમે ભરતી કરો, જે રાજકોટ મહાનગરપાલિકાની અંદર જેમ ભરતી કરો છો એમ સિટી બસમાં પણ તમે ભરતી કરો. એના નોર્મ શું છે એને ટ્રેનિંગ આપો. અને સિટી બસની અઠવાડિયે 10 દિવસ તમે ચેક કરો ડ્રાઈવર શું કરે છે શું નહીં. આ તો લોલોલમ ચાલે છે, આવું ચાલે નહીં. આ રાજકોટની જનતા માટે 21 લાખ લોકોની પ્રજા છે, એને સારી સુવિધા મળે એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે. અને આવનારા દિવસોની અંદર જો આ સિટી બસની સામે પગલાં લેવામાં નહીં આવે તો મ્યુનિસિપલ કમિશનરને આ બારામાં રજૂઆત કરવામાં આવશે. ખરેખર રાજકોટ મહાનગરપાલિકાના જે સિટી બસ સંચાલક જે સંભાળે છે એની ગંભીર બેદરકારી છે. જેવા આવા અસ્થિર માણસોની કોઈ ભરતી ન કરાય, એની મેડિકલ સર્ટિફિકેટ લેવું જોઈએ. આ ગંભીર બાબત છે. આ ભાજપના પ્રમુખ મોટી મોટી વાતો જ કરે છે. ખરેખર છેલ્લા 3 મહિનાથી આ બનાવ બને છે, ત્યારે જ પગલાં લેવાની જરૂર હતી. ખરેખર આની સામે જે કોન્ટ્રાક્ટ ચલાવે છે એને બ્લેકલિસ્ટ કરો છે, નવા માણસોને તક આપવી.